હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 11નો ચેપ્ટર નંબર 10ના લેક્ચર નંબર 3માં કોષચક્રની આંતરાવસ્થાનો આપણે અભ્યાસ કરવાનો છે. તો ગયા પીરિયડની અંદર કોષચક્રનું જે આયોજન છે આખું એનો આપણે તમને ચાર્ટ આપેલો છે. તો આપણને ખબર છે એક સંપૂર્ણ કોષ વિભાજન બરાબર એક કોષચક્ર છે અને એ કોષચક્રની અંદર અગત્યના તબક્કા બે છે. કોષચક્રમાં પ્રથમ થતી ઘટના એ આંતરાવસ્થા છે, ઇન્ટરફેસ, અને એનો સમયગાળો વધારે છે. એની સાપેક્ષમાં એમ તબક્કો, વિભાજન તબક્કો, સમવિભાજન તબક્કો, માઇટોસિસ ફેઝ એ ટૂંકા સમયની છે. તો આજના પીરિયડમાં ફક્ત આપણે આંતરાવસ્થાનો અભ્યાસ કરવાનો છે. આવતા પીરિયડમાં આપણે એમ તબક્કાનો અભ્યાસ કરશું. તો સૌથી પહેલાં તો આંતરાવસ્થા આપણને ખબર છે બીજા 3 પેટા તબક્કાની અંદર વિભાજિત થયેલી છે. તો આંતરાવસ્થાની અંદર પેટા તબક્કાઓ 3 છે. આંતરાવસ્થાનો પાછો પ્રથમ ક્રમનો પેટા તબક્કો એ જીવન અવસ્થા છે. એના પછી એસ તબક્કો છે અને પછીનો તબક્કો એ G2 અવસ્થા છે. તો આંતરાવસ્થાની અંદર 3 ક્રિયાઓની અંદર કોષમાં કયા પ્રકારના ફેરફાર થાય છે, પરિવર્તન આવે છે, એ આપણે ખાસ આકૃતિ ઉપરથી સમજવાનું છે. પણ સમજ માટે સૌથી પહેલાં આખું કોષચક્ર આપણે અહીંયા આગળ ડ્રો કરીએ છીએ. તો આપણને ખબર છે સૌથી જે પહેલો કોષ છે એને આપણે માતૃકોષ કહીએ છીએ. તો માતૃકોષ ઉપર સૌથી પહેલાં જીવન તબક્કો થાય છે. તો જીવન તબક્કામાં માતૃકોષનું કદ એના કરતાં બમણું મોટું થાય છે. કોષ કદમાં મોટો બન્યા પછી, કોષરસનું પ્રમાણ વધ્યા પછી એના ઉપર હવે થતો તબક્કો, તો એને આપણે એસ તબક્કો કહીએ છીએ. અને એસ તબક્કાની અંદર આપણને ખબર છે કોષ કેન્દ્રમાં ફેરફારો થાય છે. ડીએનએના અણુની સંખ્યા એના કરતાં બમણી બને છે. ત્યાર પછી એને અનુસરીને આવતો તબક્કો એને આપણે G2 અવસ્થા કહીએ છીએ. તો G2 અવસ્થાની અંદર દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થવા માટેની અમુક પ્રોટીન બને છે. તો અહીંયા આંતરાવસ્થા પૂરી થઈ ગઈ. તો કોષ સળંગ 3 અવસ્થામાંથી પસાર થયો, જીવન, એસ અને G2. એટલે આંતરાવસ્થા પૂરી થઈ ગઈ ને આંતરાવસ્થાને અનુલક્ષીને આગળ થતો તબક્કો, તો એને હવે તમે એમ તબક્કો કહી શકો. તો સૌથી પહેલાં એમાં કોષ કેન્દ્રનું વિભાજન થાય છે અને પછી કોષ રસનું વિભાજન થાય છે. તો એમાં 2 ઘટના છે, એક કોષ કેન્દ્ર વિભાજન અને પછી બીજું કોષ રસ વિભાજન. તો છેલ્લે 2 બાળકોષો અસ્તિત્વમાં આવે છે. તો અહીંયા એક કોષચક્ર આખું પૂરું થઈ ગયું. તો હવે આંતરાવસ્થાની આપણે વાત કરીએ. તો આંતરાવસ્થામાં સૌથી પહેલી અવસ્થા છે જીવન અવસ્થા. તો આખી ઘટના હવે આપણે રંગસૂત્ર ઉપરથી સમજવાની છે. હવે હું જે કહું એ તમારે બરાબર સાંભળવાનું છે. જેટલી હું આકૃતિ હવે ડ્રો કરું છું અહીંથી ખરેખર આપણા ચેપ્ટરની હવે શરૂઆત થાય છે. તો કાલે જે તમને ચાર્ટ આપેલો છે આખો, તો એનો ક્રમ તમને ખબર છે. પહેલાં જીવન અવસ્થા એસ, પછી G2, પછી કોષ કેન્દ્ર વિભાજન શરૂ થાય તો એમાં પૂર્વ અવસ્થા, ભાજના અવસ્થા, ભાજનોત્તરા, અંત્યા. તો બધી આકૃતિ કન્ટિન્યુ આવશે હવે જે આપણે બતાવશું. તો હું પીરિયડમાં રોજની આકૃતિ બતાવીશ, તમારે બધી આકૃતિ કન્ટિન્યુ રાખવાની છે. કે આજના પીરિયડમાં દાખલા તરીકે 3 કે 4 આકૃતિ આવી તો પછી એમ તબક્કો શરૂ થશે એટલે એની આકૃતિ એમાં આગળ જ આવશે કન્ટિન્યુ. તો આખું કોષ વિભાજન ખરેખર સળંગ છે. સમજ માટે આપણે આવા તબક્કાઓ પાડેલા છે. તો એ બધી આકૃતિ જ્યારે તમે વિડીયો લેક્ચર ભણો છો તો ત્યારે જોઈ અને બુકની અંદર તમારા સમજ માટે
બધી આકૃતિ કન્ટિન્યુ બતાવવાની છે. તો ઘણી બધી આકૃતિની આખી એક મોટી હરોળ થશે. પછી આખું એમાં કોષ વિભાજન તમે સરળતાથી સમજી શકો. તો આજના પીરિયડમાં આપણે ફક્ત અંતરાવસ્થા ચલાવીએ છીએ. તો એની સૌથી પહેલી અવસ્થા જેને આપણે જીવન અવસ્થા કહીએ છીએ. તો જીવન અવસ્થાનો હું કોષ બતાવું છું. સૌથી પહેલાં આપણે માતૃકોષ બતાવીએ, પછી જીવન અવસ્થા બતાવીએ. તો આ માતૃકોષ રંગસૂત્રની દ્રષ્ટિએ 2n છે. તો 2n બરાબર દાખલા તરીકે એમાં 2 જોડ રંગસૂત્ર છે. એકકીય કોષ ને દ્વિકીય કોષ બરોબર સમજો. આપણા શરીરમાં દાખલા તરીકે ચામડીનો કોઈ પણ કોષ લ્યો, શરીરના કોઈ પણ ભાગમાંથી કોષ લ્યો, તો મનુષ્યના શરીરનો દરેક કોષ દ્વિકીય છે. તો દ્વિકીય કોષ એટલે જે કોષના કોષ કેન્દ્રમાં રંગસૂત્ર જોડીમાં આવેલા હોય, બબે રંગસૂત્ર સરખા હોય. તો અલગ અલગ સજીવના દ્વિકીય કોષમાં 2n કોષમાં રંગસૂત્રની સંખ્યા અલગ અલગ હોય. મનુષ્યના શરીરની વાત કરીએ તો એના દ્વિકીય કોષમાં 23 જોડ રંગસૂત્ર છે. તો આપણે અત્યારે સમજ માટે એમનેમ સંખ્યા લઈએ છીએ કે આ કોષના કોષ કેન્દ્રમાં આ કોષ અત્યારે દ્વિકીય છે અને એમાં 2 જોડ રંગસૂત્ર આવેલા છે. તો 2 જોડ રંગસૂત્ર એટલે ખરેખર તો 4 રંગસૂત્ર છે, પણ એમાંથી 2 રંગસૂત્ર સરખા છે. એને સમજાત રંગસૂત્ર કહેવાય. એકકીય કોષ એટલે શું? આનું અર્ધીકરણ થઈને દાખલા તરીકે કોષ બન્યો, તો એ કોષમાં પછી 4માંથી 2 રંગસૂત્ર જ હોય. તો સમવિભાજન પ્રકારનું કોષ વિભાજન આપણે પહેલાં એ સમજીએ છીએ. અત્યારે આપણે જે શરૂ કર્યું છે, તો માતૃકોષમાં જેટલા રંગસૂત્ર હોય, દાખલા તરીકે 2 જોડ છે, તો છેલ્લે જે 2 કોષ બને એમાં એટલા ને એટલા રંગસૂત્ર આવે, 2 જોડ. તો એવા વિભાજનને તમે સમવિભાજન કહી શકો. અને બનતા 2 બાળકોષમાં માતૃકોષ કરતાં રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જતી હોય. દાખલા તરીકે આમાં 2 જોડ એટલે 4 રંગસૂત્ર છે અને છેલ્લે જે કોષ બનતા હોય એમાં 2માં 2 આવે. માતૃકોષ કરતાં રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય, તો એને અર્ધીકરણ કહેવાય. તો અત્યારે આપણે સૌથી પહેલાં સમવિભાજન પ્રકારનું કોષ વિભાજન સમજીએ છીએ. તો એનો અત્યારે આપણે માતૃકોષ બતાવ્યો છે અને એ માતૃકોષનો કોષ અને એનું કોષ કેન્દ્ર અંદર જે બતાવીએ છીએ. અને એ કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર. તો દાખલા તરીકે 4 રંગસૂત્ર છે. પણ 2 સરખા છે. મનુષ્યનો કોષ બતાવ્યો હોત આપણે, તો આ કોષ કેન્દ્રમાં આવી રંગસૂત્રની 23 જોડ હોત. તો એટલી બધી રંગસૂત્રોની સંખ્યા આપણે બતાવતા નથી. અત્યારે આપણે નમૂના રૂપે આપણો જે માતૃકોષ છે, જેના ઉપર કોષ વિભાજન ચાલુ થવાનું છે, એટલે આ કોષની વાત કરીએ છીએ. તો એના કોષ કેન્દ્રની અંદર 2n બરાબર 2 જોડ રંગસૂત્ર છે. તો આ કોષ ઉપર હવે સૌથી પહેલી પ્રક્રિયા જીવન તબક્કો, એમાંથી કોષ પસાર થશે. જીવન તબક્કો એટલે ગેપ 1. ગેપ એટલે આપણને ખબર છે વચ્ચેનો અવકાશ. તો સૌથી પહેલાં તો જીવન અવસ્થા કોની વચ્ચે આવે છે? આ જીવન અવસ્થાનો કોષ છે, આ S તબક્કાનો કોષ છે. તો હવે જીવન અવસ્થા, જો આ જીવન અવસ્થાનો કોષ હોય, આ S તબક્કાનો કોષ હોય અને આ G2 તબક્કાનો કોષ હોય, તો જીવન અવસ્થા એ આગળના વિભાજનનો, આગળનું જે કોષ વિભાજન છે એનો સમવિભાજન તબક્કો એટલે M તબક્કો. આગળ જે કોષ વિભાજન પૂરું થયું આ બનવા માટે, એનો છેલ્લો તબક્કો અહીંયા M અવસ્થા હોય, આ પ્રકારની. તો જ નવો કોષ બન્યો. આની ઉપર નવું કોષ ચક્ર શરૂ થાય. દાખલા તરીકે તો આ કોષ હવે સૌથી પહેલાં કદમાં મોટો બને, તો અહીંયા જીવન અવસ્થા, એના પછી S તબક્કો અને એના પછી અહીંયા G2 અવસ્થા. પાછું નવું કોષ ચક્ર અહીંથી શરૂ થાય. તો હવે જીવન અવસ્થા લેવી હોય તો આ બેયની વચ્ચે આવે, એટલે જીવન અવસ્થા આગળના વિભાજનનો M તબક્કો, સમવિભાજન તબક્કો, અને હાલના વિભાજનનો DNA સ્વયંજનનનો તબક્કો એટલે S તબક્કો. તો M તબક્કા અને S તબક્કા એની વચ્ચે આવતો પહેલો ગેપ, ગેપ 1 એટલે જીવન અવસ્થા.
તો જીવન અવસ્થા, હજી એક વખત આગળનું જે કોષ વિભાજન પૂરું થયું આ કોષ બનવા માટે, એનો એમ તબક્કો સમવિભાજન તબક્કો. તો જીવન અવસ્થા, સમવિભાજન તબક્કો અને ડીએનએ સ્વયંજનનનો તબક્કો એટલે એસ તબક્કો. એટલે એસ તબક્કામાં ડીએનએના સ્વયંજનનની શરૂઆત થાય તો એની વચ્ચેનો તબક્કો એટલે જીવન તબક્કો. તો જીવન તબક્કો અથવા એને ગેપ 1 તબક્કો કહી શકો. તો એનું બીજું નામ વૃદ્ધિ તબક્કો છે. અને 3 અવસ્થામાં સૌથી લાંબામાં લાંબી અવસ્થા, સૌથી લાંબો તબક્કો છે. બીજું એને પૂર્વ ડીએનએ સંશ્લેષણ તબક્કો કહી શકો. તો આ તબક્કામાંથી આ માતૃકોષ પસાર થાય. તો બરોબર યાદ રાખવાનું છે, માતૃકોષમાં જીવન તબક્કો શરૂ થાય એટલે કોષનું કદ એકદમ મોટું થઈ જાય છે, એના કરતાં બમણું થઈ ગયું. કોષનું કદ મોટું થાય પણ કોષ કેન્દ્રનું કદ એ એવડું ને એવડું રહે. રંગસૂત્રમાં કાંઈ પરિવર્તન ન આવે. 2 જોડ રંગસૂત્ર એ એમનેમ છે. કોષમાં કોષ કેન્દ્રિકાય છે. તો જીવન તબક્કામાં કોષના કદમાં મોટા પ્રમાણમાં વૃદ્ધિ થઈ એટલે જ એનું નામ આપ્યું છે વૃદ્ધિ તબક્કો. તો જેવું કોઈ પણ કોષનું કોષ વિભાજન શરૂ થાય એટલે સૌથી પહેલાં કોષ આંતરાવસ્થામાંથી પસાર થાય ને એમાં સૌથી પહેલો તબક્કો જીવન અવસ્થા. જીવન તબક્કો શરૂ એટલે ખરેખર આંતરાવસ્થા શરૂ. તો જીવન તબક્કામાં કોષના કદમાં મોટા પ્રમાણમાં વધારો થાય, કોષ છે ખરેખર વૃદ્ધિ પામે અને કોષની અંદર મોટા પ્રમાણમાં ચયાપચયની ક્રિયા થતી હોય એટલે કોષ એકદમ ચયાપચયની રીતે એકદમ સક્રિય હોય, ઘણા બધા રસાયણોનું સંશ્લેષણ થતું હોય. તો કોષરસનું પ્રમાણ અંદર જે છે જીવરસ એનું પ્રમાણ હોય એના કરતાં બમણું થઈ જાય. તો આવા જે પરિવર્તનો આવ્યા એ તબક્કાને હવે આપણે આને તમે જીવન અવસ્થાનો કોષ કહી શકો. અંદરની તરફ કોષરસનું પ્રમાણ તો વધે જ, પણ કોષની મોટા ભાગની જે અંગિકાઓ અંદર છે એની સંખ્યા જીવન અવસ્થામાં વધે. તો જીવન અવસ્થાની અંદર કોષરસનું પ્રમાણ વધે, અંગિકાઓનું પ્રમાણ વધે તો આખા કોષનું કદ મોટું થઈ જાય. કોષનો ચયાપચયની પ્રક્રિયાનો દર એકદમ ઊંચો હોય. બસ તો આ તબક્કાને કહી શકો તમે જીવન અવસ્થા. પણ જીવન અવસ્થાની અંદર ડીએનએનું સ્વયંજનન ન થાય. ડીએનએનું સ્વયંજનન થશે હવે એના પછીનો તબક્કો એસ તબક્કાની અંદર. તો અહીંયા જીવન અવસ્થા પૂરી થઈ ગઈ. તો હવે જીવન અવસ્થાને અનુલક્ષીને આવતો તબક્કો એના પછીનો, તો એને કહી શકો હવે તમે એસ તબક્કો. સમજ માટે આપણે કોષ મોટો બતાવીએ છીએ. કોષનું કોષ કેન્દ્ર. બીજું આપણે માતૃકોષથી જ બતાવીએ, એક અંગિકા બતાવીએ છીએ કોષ વિભાજન માટે, એને તમે તારા કેન્દ્ર કહી શકો. તો અત્યારે તારા કેન્દ્રમાં એક જ એકમ બતાવીએ છીએ આપણે જે કોષરસની અંદર છે. તો અંગિકા તારા કેન્દ્ર છે. તો હવે જીવન તબક્કો પૂરો થાય અને એ કોષની અંદર એસ તબક્કો શરૂ થાય. તો એસ તબક્કાનું બીજું નામ છે સંશ્લેષણ તબક્કો. એસ તબક્કો એટલે સિન્થેસિસ ફેઝ, અથવા એને આ તબક્કામાં ડીએનએનું સ્વયંજનન થવાનું છે એટલે ડીએનએ સંશ્લેષણ તબક્કો કહી શકો. તો ડીએનએ રંગસૂત્રમાં હોય. હવે બરાબર સમજવાનું છે. આમાંથી કોઈ પણ એક રંગસૂત્ર એવું અહીંયા મોટું કરીને બતાવું છું જીવન તબક્કાનું. તો એ રંગસૂત્રમાં વચ્ચે એક ગોળ ભાગ છે એ તમને ખબર છે, એને સેન્ટ્રોમિયર કહેવાય. અને પછી એની સાથે જોડાયેલો ભાગ છે
એને ભુજા કહેવાય. તો આવું સિંગલ રંગસૂત્ર એ જીવન અવસ્થામાં છે. તો હવે આપણે એમ કહીએ છીએ કે કોષની અંદર ડીએનએ રંગસૂત્રમાં હોય છે. તો કોષની અંદર કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્રમાં રંગસૂત્ર છે અને રંગસૂત્ર ઉપર ડીએનએ છે. તો આ રંગસૂત્ર ઉપર આવેલો અણુ એ ડીએનએનો અણુ છે. તો રંગસૂત્ર એ સિંગલ છે ને ઉપર આવેલો ડીએનએનો અણુ સિંગલ છે. તો હવે અત્યારે જે રંગસૂત્ર બતાવ્યું છે એ જીવન અવસ્થાનું છે. તો જેવો કોષ હવે જીવન અવસ્થા પૂરી થાય ને એ જ તબક્કામાં જાય તો આ રંગસૂત્ર બેવડાઈ જાય. તો સેન્ટ્રોમિયર એમનેમ રહી એક જ, બરાબર સમજો. પણ રંગસૂત્રની જે ભુજા છે એ ભુજાના બબે ભાગ થઈ જાય તો રંગસૂત્ર બેવડાઈ ગયું. રંગસૂત્રની સંખ્યા ન હોય તે પણ સિંગલ રંગસૂત્ર છે એ બેવડાઈ ગયું. જોજો હવે ફક્ત રંગસૂત્ર જ ન બેવડાય, ઉપરનો ડીએનએનો અણુ બેવડાય એટલે રંગસૂત્ર બેવડાય. તો સિંગલ રંગસૂત્ર હોય આના જેવું તો ડીએનએ એક જ હોય. તો ઉપરની જે ભુજા છે સિંગલ એમાં જે ડીએનએનો અણુ છે એ બેવડાય તો ભેગી ભુજાએ બેવડાઈ જાય એટલે ભુજાના વચ્ચેથી ભાગ થઈ ગયા અને ડીએનએનો અણુ બેવડાણો તો એક આમાં હોય ને એક આમાં હોય. તો હવે એક ડીએનએનો અણુ આ બાજુ હશે અને એક ડીએનએનો અણુ આ બાજુ હશે. તો એક ડીએનએના અણુમાંથી, બરાબર સમજજો, આ જે ડીએનએનો અણુ છે એમાંથી એના જેવા જ બે ડીએનએના અણુ બની ગયા. તો એ ઘટનાને આપણે ડીએનએનું સ્વયંજનન એવી પ્રક્રિયા કહીએ છીએ, ડીએનએનું રેપ્લિકેશન. તો હવે તમે સમજી શકો એસ તબક્કાની અંદર જે ડીએનએ છે એનું સ્વયં પોતાના રીતથી જ બેવડાવવાની ક્રિયા થાય એને તમે ડીએનએનું સ્વયંજનન કહી શકો. તો રંગસૂત્ર ઉપર આવેલો ડીએનએનો અણુ સ્વયંજનન પામે, ડીએનએનું સંશ્લેષણ થાય એક ડીએનએમાંથી, આ એક ડીએનએમાંથી એના જેવા જ બે ડીએનએના અણુ બની જાય તો ભેગું રંગસૂત્રે બેવડાઈ જાય. બે બાજુ ભુજા સિંગલ હોય એ ડબલ ડબલ ભુજા થઈ જાય. તો રંગસૂત્ર બેવડાય છે એનું કારણ ઉપરનો ડીએનએ બેવડાય છે એટલે. તો આવું ડીએનએનું સંશ્લેષણ એટલે જ નામ આપે છે ડીએનએ સંશ્લેષણ તબક્કો. એ સિન્થેસિસ ફેઝ એસ તબક્કો સંશ્લેષણ તબક્કામાં થાય છે. તો હવે ચારે ચાર રંગસૂત્ર એ બેવડાયેલા રંગસૂત્ર હશે. ચારે ચાર રંગસૂત્ર. રંગસૂત્ર બેવડાણા એનું કારણ ડીએનએનું સ્વયંજનન છે. કોષ કેન્દ્રિકા. બીજું એસ તબક્કો જ્યારે પૂરો થવામાં હોય, બરાબર, એસ તબક્કો પૂરો થવામાં હોય તો તારા કેન્દ્રે બેવડાઈ જાય. તારા કેન્દ્ર કોષ કેન્દ્રમાં નથી પણ કોષરસમાં છે. તો જ્યારે એસ તબક્કો પૂર્ણ થવામાં હોય તો તારા કેન્દ્રનો એક નળાકાર એકમ છે અને એના કાટખૂણે બીજો એકમ બને. આપણે તારા કેન્દ્ર નામની અંગિકા ભણ્યા છે, એમાં કાટખૂણે ગોઠવાયેલા બે એકમ હોય. તો તારા કેન્દ્ર બેવડાવવાની ક્રિયા એ એસ તબક્કો જ્યારે પૂરો થવામાં હોય, પશ્વ એસ તબક્કો ત્યારે શરૂ થાય. તો પશ્વ એસ તબક્કો જ્યારે પૂર્ણ થવામાં હોય ત્યારે તારા કેન્દ્ર ભેગું બેવડાઈ જાય. તો હવે જેટલા રંગસૂત્ર છે એ બેવડાઈ ગયા, બરાબર સમજો. જીવન તબક્કાનું રંગસૂત્ર લ્યો તો એમાં એક સેન્ટ્રોમિયર અને એક જ રંગસૂત્રિકા છે. એસ તબક્કાનું રંગસૂત્ર લ્યો તો સેન્ટ્રોમિયર તો એક જ છે, બરાબર સમજો. પણ એક જ સેન્ટ્રોમિયર દ્વારા જોડાયેલી ખરેખર બે રંગસૂત્રિકા છે. આટલો ભાગ એક રંગસૂત્રિકા છે અને આ બીજી રંગસૂત્રિકા છે. તો એક જ રંગસૂત્રની અંદર બે દોહિત્ર રંગસૂત્રિકા છે, બાળ રંગસૂત્રિકા છે. રંગસૂત્ર એક જ ગણાય,
આ એક રંગસૂત્ર છે ને આ એક, પણ આ સિંગલ રંગસૂત્ર છે ને આ બેવડાયેલું. એટલે જો બેવડાયેલું રંગસૂત્ર હોય તો એમાં એક જ સેન્ટ્રોમિયરથી જોડાયેલી, બેયનું સેન્ટ્રોમિયર સ્વતંત્ર નથી, એક જ સેન્ટ્રોમિયરથી જોડાયેલી બે દોહિત્ર રંગસૂત્રિકા છે. તો આ જે એક એક ભાગ છે એના માટે વપરાતો શબ્દ એને કહેવાનું રંગસૂત્રિકા. તો હવે તમે જોઈ શકો કે સિંગલ રંગસૂત્ર હોય તો એક ડીએનએ હોય, બેવડાઈ જાય તો બે ડીએનએ થઈ જાય. તો હવે આપણે ચારેયનો હિસાબ કરીએ તો ચારેય રંગસૂત્ર ઉપર એક એક ડીએનએનો અણુ હોય. ચારેય રંગસૂત્ર બેવડાઈ જાય તો 4માંથી 8 ડીએનએ થઈ જાય. તો જનીનદ્રવ્યનું પ્રમાણ, ડીએનએનું પ્રમાણ હતું એના કરતાં બમણું થઈ ગયું. તો અહીંયા આપણે જીવન તબક્કામાં લઈએ તો જનીનદ્રવ્ય 2C જેટલું છે. દાખલા તરીકે 2 ક્રોમેટિડ, તમને ખબર છે રંગસૂત્ર દ્રવ્ય એટલે જનીન દ્રવ્ય. તો આમાં પ્રમાણ વધીને થઈ જાય 4C જેટલું એસ તબક્કામાં. 2Cમાંથી વધી અને બમણું એટલે થઈ ગયું 4C જેટલું. તો એસ તબક્કાની અંદર જનીન દ્રવ્ય બેવડાય છે તો જનીન દ્રવ્ય રંગસૂત્ર દ્રવ્ય એનું પ્રમાણ વધીને બમણું થઈ જાય. એટલે કે જીવન તબક્કામાં જો 2C જેટલું પ્રમાણ હોય તો વધીને થઈ ગયું 4C જેટલું. તો સિંગલ રંગસૂત્ર હોય તો એક એક ડીએનએનું અણુ હોય, રંગસૂત્ર બેવડાઈ ગયું તો હવે બબે ડીએનએના અણુ હોય. તો ડીએનએ જનીન દ્રવ્યનું પ્રમાણ હતું એના કરતાં બમણું થઈ ગયું. તો આવા બધા પરિવર્તન એ એસ તબક્કામાં થાય. બીજું એસ તબક્કાની અંદર હિસ્ટોન પ્રોટીનનું નિર્માણ થાય. બાકીના જે પ્રોટીન છે એ તો બધા તબક્કામાં બનતા હોય. G1, S, G2 એમ તબક્કામાં પ્રોટીન બનવાનું ચાલુ હોય. પણ ડીએનએના અણુનું પેકિંગ કરવા માટેનું એક પ્રોટીન છે હિસ્ટોન પ્રોટીન. તો હિસ્ટોન પ્રોટીનનું નિર્માણ એસ તબક્કામાં થાય છે. MCQ માટે ખાસ યાદ રાખવાનું છે કે હિસ્ટોન પ્રોટીનનું નિર્માણ ક્યારે થાય છે તો એસ તબક્કામાં થાય છે. તો આટલી ક્રિયા ફરીથી આપણે લઈએ. સૌથી પહેલાં તો માતૃકોષની અંદર કોષરસનું પ્રમાણ વધી જાય, ચયાપચયનો દર વધી જાય, અંદર અંગિકાઓ બની જાય બધી, અને આખો કોષ કદમાં મોટો થઈ જાય, કોષમાં એકદમ વૃદ્ધિ થઈ જાય. તો એ અવસ્થાને આપણે જીવન અવસ્થા કહીએ છીએ. જીવન અવસ્થા પૂરી થયા પછી ડીએનએનું સંશ્લેષણ થાય, ડીએનએનું સ્વયંજનન થાય, રંગસૂત્ર ઉપર આવેલો ડીએનએનો અણુ બેવડાઈ જાય એટલે ભેગા રંગસૂત્રે બેવડાઈ જાય. તો એ તબક્કાને આપણે એસ તબક્કો કહીએ છીએ. એમાં જનીન દ્રવ્યનું પ્રમાણ 2Cમાંથી વધીને થઈ જાય 4C જેટલું. પણ રંગસૂત્રની સંખ્યા એટલી ને એટલી હોય, બરોબર સમજજો. જીવન તબક્કામાં 4 રંગસૂત્ર હોય અને કોષ અહીંયા 2N છે તો 2N બરાબર 2 જોડ રંગસૂત્ર. તો એસ તબક્કામાં કોષ 2N જ હોય એટલે કે 2N બરાબર 2 જોડ જ રંગસૂત્ર હોય. તો અહીંયા રંગસૂત્ર 1, 2, 3, 4 છે, અહીંયા રંગસૂત્ર 1, 2, 3 અને 4 છે, કારણ કે સેન્ટ્રોમિયર તો 4 જ છે. તો જ્યાં સુધી સેન્ટ્રોમિયરના 2 ભાગ ન થાય ત્યાં સુધી આખું રંગસૂત્ર તો એક જ ગણાય. તો એસ તબક્કામાં રંગસૂત્રની સંખ્યા ન વધી. અહીંયા કોષ 2N હોય તો અહીંયા કોષ 2N છે, ખાલી રંગસૂત્ર બેવડાઈ ગયા. અહીંયા સિંગલ રંગસૂત્ર છે, એકલ રંગસૂત્ર છે, અને અહીંયા બેવડાયેલા રંગસૂત્ર છે. સંખ્યા તો એટલી ને એટલી છે. આપણે ખાસ યાદ રાખવાનું છે કે જીવન તબક્કામાં જો કોષ 2N હોય તો એસ તબક્કામાં કોષ 2N જ હોય. એટલે જેટલા રંગસૂત્ર જીવન તબક્કામાં છે એટલા જ રંગસૂત્ર એસ તબક્કામાં છે. પણ અહીંયા સિંગલ રંગસૂત્ર છે અને અહીંયા બેવડાયેલા રંગસૂત્ર છે. તો આવા બધા પરિવર્તન એસ તબક્કામાં થાય છે. ત્યારબાદ એસ તબક્કો પૂરો થયા પછી આગળ થતો તબક્કો જેને આપણે G2 અવસ્થા કહીએ છીએ. તમારે આકૃતિ સીધી ડ્રો કરવાની છે, આપણે નીચે બતાવીએ છીએ. તો એસ તબક્કાને અનુસરીને આવતો તબક્કો તો જેને આપણે G2 અવસ્થા કહીએ છીએ. તો એમાં બહુ મોટા પ્રમાણમાં કાંઈ પરિવર્તન થતા નથી. કોષની અંદર કોષ કેન્દ્ર, એમાં કોષ કેન્દ્રિકા, 4 રંગસૂત્ર
આગળ એસ તબક્કામાં જ બેવડાઈ ગયા છે, એટલે બેવડાયેલા રંગસૂત્ર એમનેમ દેખાશે. તારા કેન્દ્રે આપણને ખબર છે એસ તબક્કામાં બેવડાઈ ગયું. તો આ જે તબક્કો છે હવે આપણે દર્શાવ્યો એ G2 અવસ્થા છે. આને તમે પશ્વ ડીએનએ સંશ્લેષણ તબક્કો કહી શકો. ડીએનએ સંશ્લેષણ તબક્કો એટલે એસ, પણ એના પછી આવે છે પશ્વ એટલે પછી, એટલે આનું બીજું નામ પશ્વ ડીએનએ સંશ્લેષણ તબક્કો કહી શકો. તો હવે જેવો G2 અવસ્થા પૂરી થાય આપણને ખબર છે, તો અહીંથી એમ તબક્કો શરૂ થશે. તો આ જે એમ તબક્કો છે ને એના માટેની હવે પૂર્વ તૈયારી જે થોડી ઘણી બાકી હોય એ G2 તબક્કામાં પૂરી થઈ જાય. તો ખાસ કરીને G2 અવસ્થાની અંદર પ્રોટીન બનશે, ખાસ કરીને ટ્યુબ્યુલિન પ્રોટીન. એમ તબક્કાની અંદર આ કોષ કેન્દ્રના બે ભાગ કરવા પડશે. અડધા રંગસૂત્ર ઉત્તર ધ્રુવમાં જશે ને અડધા રંગસૂત્ર દક્ષિણ ધ્રુવમાં. તો એના માટે ઓલી દ્વિધ્રુવીય ત્રાક બને, ત્રાક તંતુ, અને એનો બંધારણીય ઘટક હોય ટ્યુબ્યુલિન પ્રોટીન. તો ટ્યુબ્યુલિન પ્રોટીનનું મોટા પ્રમાણમાં સંશ્લેષણ આ અંગિકાની આજુબાજુમાં એ G2 અવસ્થામાં થાય. તો તારા કેન્દ્રમાંથી જે દ્વિધ્રુવીય ત્રાક બનવાની છે એ દ્વિધ્રુવીય ત્રાક બનવા માટેનું જે પ્રોટીન છે ટ્યુબ્યુલિન પ્રોટીન, એનું સંશ્લેષણ એ G2 અવસ્થામાં થાય. તો G2 અવસ્થામાં એમ તબક્કાની અંદર જે અમુક પ્રોટીન જરૂરી છે, દાખલા તરીકે ટ્યુબ્યુલિન પ્રોટીન, એ કઈ રીતથી વપરાય છે એ આપણે આગળ જોશું. તો એનું સંશ્લેષણ એ G2 અવસ્થામાં થઈ જાય. તો G2 અવસ્થા એમ તબક્કો થવા માટેની ખરેખર પૂર્વ તૈયારી માટેની અવસ્થા છે. તો અહીંયા આંતરાવસ્થા પૂરી થઈ ગઈ. તો આંતરાવસ્થા આપણને ખબર છે આખા કોષ ચક્રમાં 95% અથવા એના કરતાં વધારે સમય એ આંતરાવસ્થાનો છે, અને 5% અથવા એના કરતાં ઓછો સમય એ એમ તબક્કાનો છે. તો આંતરાવસ્થા લાંબી છે ને એમ તબક્કો ટૂંકો છે. હવે આંતરાવસ્થાની અંદર પાછી સૌથી લાંબામાં લાંબી અવસ્થા એ જીવન અવસ્થા છે. તો આંતરાવસ્થામાં આપણે જે ફેરફારો સમજ્યા આકૃતિ ઉપરથી એ ફેરફારો તમારે વ્યવસ્થિત યાદ રાખવાના છે. તો આ થિયરી હવે આંતરાવસ્થા અહીંયા પૂરી થાય છે, પણ ભેગું એક તમારો ટોપિક વિરામી અવસ્થા અથવા એને G0 અવસ્થા કહેવાય, એ પેરેગ્રાફ આપણે સમજીએ છીએ. ચેપ્ટર શરૂ થાય એમાં તમને ત્રીજા પેજ ઉપર પહેલું ને બીજું અને ત્રીજું ત્યાં G2 અવસ્થા પહેલાં આપી છે 1-2 લાઈન, પછી એની નીચેનો જે પેરેગ્રાફ છે એ G0 અવસ્થા માટેનો છે. તો એ આપણે સમજીએ G0 અવસ્થા એટલે શું. આનો તમારે ફોટોગ્રાફ્સ લઈ અને આ આકૃતિ તમારા બુકની અંદર ડ્રો કરવાની છે. તો તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો એના માટેનો સેજ તમને ટાઈમ આપું છું. આનો તમે સ્ક્રીનશોટ પાડી લ્યો અને પછી આકૃતિ તમારા બુકની અંદર ડ્રો કરવાની છે. તો જ આખું ચેપ્ટર આગળ જતાં સમજાશે. પછી આપણે G0 અવસ્થા એટલે શું એ થોડું સમજીએ. ચાલો, તો તમે સ્ક્રીનશોટ પાડી લીધો હશે. આપણે આવતા પીરિયડમાં કાલે એમ તબક્કો એટલે અહીંથી જ આગળ શરૂઆત કરશું કે G2 અવસ્થા પૂરી થયા પછી આગળ હવે કેવા પરિવર્તન આવે. તો ત્યાંથી જ આપણે આગળ સ્ટાર્ટ કરવાનું છે. હવે આપણે એક નાનકડો ટોપિક G0 અવસ્થા, વિરામી અવસ્થા એટલે શું એ થોડું આપણે સમજવાનું છે. બરોબર સમજો. જો હવે જે કોષો સતત વિભાજન પામતા હોય, દાખલા તરીકે માતૃકોષનું પહેલાં કદ મોટું થયું, પછી એમાં એસ તબક્કો G2 2 કોષ બની ગયા. જેવા 2 કોષ બની ગયા એટલે આ કોષમાં જેવા પરિવર્તન આવીને 2 કોષ બની ગયા, એમ આમાં પાછા પરિવર્તન આવીને આગળ 2 કોષ બને, વળી એમાંથી 4 કોષ 8 કોષ, એમ સતત કોષો બન્યા રાખે.
પણ પ્રાણી શરીરના અમુક કોષો, બરોબર સમજો, પ્રાણી શરીરના અમુક કોષો, દાખલા તરીકે હૃદયનો કોષ લ્યો તો એ માતૃકોષ, દાખલા તરીકે એમાં જીવન તબક્કો થાય એટલે કોષ કદમાં મોટો થઈ જાય. તો આ તાજો બનેલો દાખલા તરીકે કોષ છે. તો પ્રાણી શરીરના અમુક કોષો, આ બહેનો કોષ વિભાજનથી પોતે બહેના પછી પોતે હવે આગળ વિભાજન ન પામે. તો પ્રાણી શરીરના અમુક કોષો, દાખલા તરીકે હૃદયના કોષો, એ બહેના પછી ક્યારેય કોષ વિભાજન ન પામે. તો એવા કોષો હવે કદમાં મોટા બની અને જીવન તબક્કો પૂરો થયો તો એ જીવન તબક્કામાંથી બહાર નીકળી જાય અને જતા રહીએ G0 અવસ્થા. તો એના ઉપર હવે S તબક્કાનો પ્રારંભ ન થાય, કારણ કે એને વિભાજન પામવાનું નથી. તો પ્રાણી શરીરના જે કોષો, બરોબર સમજો, આ દાખલા તરીકે આ કોષ બહેનો, બહેના પછી જો આ કોષનું વિભાજન થવાનું હોય તો જીવન અવસ્થાન પછી S તો આગળ ક્રિયા થાય. પણ પ્રાણી શરીરના અમુક કોષો, દાખલા તરીકે હૃદયના કોષો, એ બહેના પછી ક્યારે આગળ વિભાજન ન પામતા હોય. તો જેટલા પ્રાણી શરીરના કોષો બહેના પછી વિભાજન ન પામતા હોય તો એ જીવન તબક્કામાંથી બહાર નીકળી જાય અને એ કોષ S તબક્કામાં ન પ્રવેશે, એટલે એનું આગળ વિભાજન ન થાય. તો જીવન તબક્કામાંથી બહાર નીકળીને જે અવસ્થામાં ગયા એને હવે તમે કહી શકો વિરામી અવસ્થા અથવા કહી શકો G0 અવસ્થા. તો ખરેખર વિરામી અવસ્થા નથી. ચયાપચય તો ઊંચા દરથી થાય છે આ કોષમાં, પણ આ કોષ હવે વિભાજન ન પામે, ખાલી એટલો તફાવત છે. તો G0 અવસ્થા, વિરામી અવસ્થામાં જે કોષ છે એમાં એકદમ ઊંચા દરે ચયાપચય તો ચાલુ જ હોય, કારણ કે જીવંત કોષ છે, પણ એ કોષનું હવે આગળ કોષ વિભાજન ન થાય. બીજું, તો જે કોષો બહેના પછી વિભાજન ન પામતા હોય તો એ જીવન અવસ્થામાંથી બહાર નીકળી જાય. અથવા આપણા શરીરમાં અમુક કોષો એવા હોય, જરૂર હોય તો કોષ વિભાજન પામતા હોય. દાખલા તરીકે આ કોષ છે એ કદમાં મોટો બન્યો એટલે જીવન અવસ્થા, એમાંથી હવે બહાર નીકળી ગયો એટલે પ્રાપ્ત કરી લીધી G0 અવસ્થા. વળી પાછો જો એ કોષ જરૂર પડે તો પાછો કોષ વિભાજનમાં આવી શકે, એટલે વળી પાછો એમાં આગળ જતા S તબક્કો G2 અવસ્થા આવું થઈ શકે. તો ટેમ્પરરી કોષ G0 અવસ્થામાં જતો રહે. તો બે પ્રકારના કોષો છે. જે કોષો બહેના પછી ક્યારેય વિભાજન જ ન પામતા હોય તો એ જીવન અવસ્થામાંથી બહાર નીકળી જાય, અથવા એવા કોષો કે જે કોષો બહેના પછી વિભાજન ન પામતા હોય, વિરામી અવસ્થામાં જતી રહે, પણ જ્યારે શરીરની અંદર ક્યાંક ક્ષતિ સર્જાય, ઈજાના કારણે દાખલા તરીકે કોષો મૃત્યુ પામે, તો એની જગ્યાએ પાછા જ્યારે નવા કોષો બનાવવાના હોય તો ફરી પાછા એ કોષો ભવિષ્યમાં પાછું કોષ વિભાજન કરી શકે. તો આવા બે કોષો ટેમ્પરરી G0 અવસ્થામાં જતા રહે. બે પ્રકારના કોષો. દાખલા તરીકે હૃદયના કોષો કે જે ક્યારેય વિભાજન પામતા નથી, અથવા એવા કોષો કે જ્યારે શરીરની અંદર કોષ વિભાજનની જરૂર હોય ત્યારે વિભાજન પામે, બહેના પછી તરત વિભાજન ન પામે. તો જો બહેના પછી તરત વિભાજન ન પામતા હોય, શરીરની અંદર કોષોમાં ક્ષતિ સર્જાય, કોષો મૃત બનતા હોય, એની જગ્યાએ જ્યારે કોષોને બદલવાના હોય, નવા કોષો ઉમેરવાના હોય તો પાછું એ કોષ વિભાજન પામે છે. પણ એની પહેલાં એ કોષ G0 અવસ્થામાં હોય તો એ અવસ્થાને તમે G0 અવસ્થા કહી શકો. બીજું, એના પછીનો હજી એક પેરેગ્રાફ છે કે સમવિભાજન પ્રકારનું કોષ વિભાજન અત્યારે જે આપણે સમજીએ છીએ એ 2N કોષમાંય થઈ શકે ને N કોષમાંય થઈ શકે. તો આપણે પ્રાણી શરીરની વાત કરીએ તો પ્રાણીના શરીરમાં આવેલા કોષો એને દૈહિક કોષો કહેવાય.
તો પ્રાણી શરીરમાં આવેલો દરેક દૈહિક કોષ, દાખલા તરીકે ચામડીનો કોષ છે તો એ રંગસૂત્રની દ્રષ્ટિએ 2n છે. તો આ કોષનું જ્યારે સમવિભાજન થતું હોય તો એમાંથી સર્જાતા જે કોષ હોય બે છેલ્લે તો એ 2n જ હોય. તો 2nમાંથી 2n કોષ બન્યા તો રંગસૂત્રની સંખ્યા એટલી ને એટલી રહી. તો આવા વિભાજનને સમવિભાજન કહીશું. તો પ્રાણી કોષની અંદર સમવિભાજન 2n કોષમાં જ થાય, પણ વનસ્પતિમાં સમવિભાજન 2n કોષમાંય થઈ શકે અને n કોષમાંય થઈ શકે. દાખલા તરીકે આ 2n કોષ છે અને આ વનસ્પતિના શરીરનો n કોષ છે, તો આમાંય સમવિભાજન થાય તો બંને પાછા 2n કોષ જ છે. અને n કોષનું સમવિભાજન થાય તો બંને પાછા n કોષ. તો રંગસૂત્રની સંખ્યા તો એટલી ને એટલી જળવાઈ રહી. n-માંથી n પ્રકારના કોષ બને, 2n-માંથી 2n, 3n-માંથી 3n પ્રકારના હોય એટલા ને એટલા રંગસૂત્રોની સંખ્યા જળવાઈ રહી તો સમવિભાજન. પણ પ્રાણી શરીરમાં જે દૈહિક કોષો છે એમાં 2n કોષમાં જ સમવિભાજન થાય. એટલે પ્રાણી શરીરમાં મોટા ભાગે n કોષમાં સમવિભાજન ઓછું થાય. એની સાપેક્ષમાં વનસ્પતિની અંદર 2n કોષોય સમવિભાજન પામી શકે અને n કોષોય સમવિભાજન પામી શકે. તો વનસ્પતિમાં 2n કોષનું સમવિભાજન થાય ને n કોષનું સમવિભાજન થાય એવું તમે ભણ્યા છો ચેપ્ટર નંબર 3ની અંદર, જે વનસ્પતિમાં સંતતિનું એકાંતર જનન છે. તો એમાં તમારે બે અવસ્થા આવે છે, જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા. તો તમને ખબર છે બીજાણુજનક અવસ્થાની અંદર જ્યારે બીજાણુનું નિર્માણ થતું હોય તો અર્ધીકરણ થતું હોય તો એ તમે જન્યુજનક અવસ્થાનો તમે અભ્યાસ કરશો. ખાસ કરીને ફૂગ પ્રકારની વનસ્પતિ છે, લીલ પ્રકારની વનસ્પતિ છે. તો આપણને ખબર છે દ્વિઅંગી વનસ્પતિ હોય તો એમાં જન્યુજનક અવસ્થા મુખ્ય હોય. તો જન્યુજનક અવસ્થાનો દરેક કોષ n હોય તો n કોષમાંથી n કોષ બનતા હોય તો એ સમવિભાજન છે. પછી યુગ્મનજનું સમવિભાજન થાય અને બીજાણુજનક અવસ્થા બનતી હોય તો યુગ્મનજ 2n છે ને ત્યારે 2n-માંથી 2n કોષ બનતા હોય તો એ સમવિભાજન છે. તો ખાસ કરીને જે નિમ્ન કક્ષાની વનસ્પતિ છે, લીલ અને ફૂગ ને બધું, એમાં જ્યારે એકાંતર જનન થતું હોય તો ત્યાં 2n કોષનું સમવિભાજન થતું હોય ને n કોષનું થતું હોય. તો પ્રાણી શરીરમાં મોટા ભાગે 2n કોષનું સમવિભાજન થતું હોય અને વનસ્પતિમાં 2n અને n એટલે કે દ્વિકીય અને એકકીય બે કોષો સમવિભાજન પામી શકે. તો આવું આપણને વનસ્પતિમાં જે એકાંતર જનન થાય છે ત્યાં આપણને જોવા મળે છે. તો આજના પીરિયડમાં આપણે આંતરાવસ્થા પૂરી કરી. આવતા પીરિયડમાં હવે આપણે એમ તબક્કો સમજવાનો છે. બીજી અગત્યની વસ્તુ, આંતરાવસ્થા પૂરી થઈ જાય, એમ તબક્કો પૂરો થઈ જાય, કોષરસ વિભાજન એ પૂરું થઈ જાય, આખું સમવિભાજન સમજી લે પછી ટેક્સ્ટબુકની અંદર ચક્ર સ્વરૂપે અમુક તમને આકૃતિ આપેલી છે, સાઈડમાં ચોરસ કરીને જે ટેબલ આપેલા છે એક્સ્ટ્રા માહિતી, એ બધું આખું કોષ વિભાજન સમજ્યા પછી આપણને સમજાશે. તો એ બધું આપણે પછી ચલાવશું. તો આવતા પીરિયડમાં હવે આપણે સમવિભાજન પ્રકારનું વિભાજન, એનો એમ તબક્કો, કોષ ચક્રનો એમ તબક્કો, એની આપણે ચર્ચા કરશું. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.